તો ચાલો મિત્રો આપણે વર્ગ અને વર્ગમૂળનું એક ઉદાહરણ જોઈએ। સૌપ્રથમ આપણે રકમ વાંચીએ તો જો મિત્રો અહીંયા 174 નો વર્ગ છે બરોબર। તો અહીંયા આપણે 150 ને આધાર માનીએ તો 150 આધાર હોય ત્યારે આ બાજુ 126 સુધીની રકમ સુધી અને આ બાજુ 175 સુધી આપણે દાખલા ગણી શકીએ। ક્યારે 150 આધાર હોય ત્યારે। તો 150 આધાર હોય ત્યારે આપણે 3/2 વડે આપણે ગુણાકાર કરવાનો છે। તો જો મિત્રો અહીંયા 150 થી કેટલા વધુ છે 174 તો 24 જેટલા વધુ છે। તો વધુ હોય ત્યારે અહીંયા આપણે પ્લસ કરીશું 24 બરાબર। ચાલો હવે 174 માં 24 ઉમેરતા કેટલા થશે પ્લસ કરીએ ત્યારે 198 થશે બરાબર। ચાલો હવે ગુણ્યા 3/2 કરીશું જે આપણે આ નિયમ લગાડીશું બરાબર। ચાલો હવે 198 ને 2 વડે ભાગીએ ત્યારે કેટલા થશે 99 બરાબર। 99 દુ 198 થઈ જશે બરાબર। ચાલો હવે 99 ગુણ્યા 3 કરીશું તો કેટલા રહેશે તો 9 તારી 27 નો 7 વધી 2 9 તારી 27 એટલે 297 થશે બરાબર। ચાલો હવે 24 નો આપણે વર્ગ કરવાનો છે। 24 નો વર્ગ કેટલો થશે તો 24 ગુણ્યા 24 કરશો ત્યારે 576 થશે બરાબર। ચાલો હવે નિયમ અનુસાર અહીંયા 2 જ અંક હોવા જોઈએ। ત્રીજો અંક હોય તો અરે અહીંયા એડ કરી દેવાનો છે બરાબર। તો જો મિત્રો અહીંયા 297 છે તો 5 એડ કરતાં 202 થઈ જશે અને છેલ્લા અંક 76 આ આપનો ફાઇનલ જવાબ બરાબર।